જય માતાજી મિત્રો, પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે બીજી વાર ટોટાણાની પાવન ભૂમિ ઉપર 5 દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. અને જે સમૂહ લગ્નના દાતાશ્રી એટલે જેમ કે પિંકીબેન હેરીભાઈ પટેલ હાલ અમેરિકા રહે છે, એમના તરફથી 5 દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે. તે બદલ તેમનો અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આપ સૌ ગુજરાતની જાહેર જનતા એટલે કે 18 સમાજનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે મારા દરેક નાના મોટા દરેક કાર્યની અંદર મને હંમેશા પ્રેમ આપ્યો છે, સાથ આપ્યો છે અને સાથે રહ્યા છે. તે બદલ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે 42 પરિવારોના ઘર બનાવ્યા, જેની અંદર ગોવિંદ બજાણિયા માત્ર નિમિત્ત, બાકી તો કરવાવાળા આપ છો. અને થોડા સમય પહેલાં આપણે 5 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા, તો એ પણ મને કલ્પના પણ નથી, અને આ બીજી વાર પણ કરીશું એ પણ મને કલ્પના નથી. તો એ પણ બીજી વાર આપ જે બીજી વાર સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે, જેના દાતાશ્રી પિંકીબેન છે, અને આગળ 5 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા એ આપ સૌના સહયોગ સપોર્ટથી થયા હતા. તો ખૂબ તૈયારી થઈ ગઈ છે, જાનો પણ આવી ગઈ છે, અને માનવ મેરામણ ખૂબ ઉમટ્યું છે, અને આપણે આખો વ્લોગ તમને બતાવીશું. ચાલો, જેમ કે આજે તમે જોઈ શકો છો, ગોવિંદ બજાણિયા સમાજ સેવક દ્વારા આયોજિત યોગેશભાઈ જોશી આદિત્ય સમૂહ લગ્ન, ત્યાં ઉપર બતાવજો જ્યાં હું બતાવું, બરોબર. પછી આદિત્ય સમૂહ લગ્ન એટલે બીજી વાર થઈ રહ્યા છે. સાથે ઢોલ શરણાઈની ખૂબ તૈયારી થઈ રહી છે. પછી જે પહેલાં તો હું એક જ કામ કરતો હતો સેવાના, પણ આજે મારી સાથે મારું આખું ગ્રુપ છે, જેમ કે ગોવિંદ બજાણિયા ગ્રુપ, યોગેશભાઈ જોશી અમદાવાદ, નવઘણભાઈ ભરવાડ ટોટાણા, વિહાભાઈ ભરવાડ ટોટાણા, મુકેશભાઈ, બલાભાઈ, ઈશ્વરભાઈ, આ મારું આખું ગ્રુપ બનાવ્યું છે. અને બધા સાથે હળી મળીને ખૂબ મહેનત કરી રહ્યા છે. સાથે ખૂબ મંડપની પણ તૈયારી કરી છે, તમે જોઈ શકો છો, અને જબરજસ્ત તમે જોઈ શકો છો. જુઓ, તો પહેલાં તો આપણે મળીશું વરરાજાના દીકરીઓને અને આખા જે માનવ મેરામણ આવ્યું છે એમને આપણે મળીશું. આવો, તો થોડો ઉતાવળ ઝડપ કરજો. જો ચોરીની પણ ખૂબ તૈયારી થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. જો ચોરી એ જે બાજુ ચોરી પણ ખૂબ તૈયાર થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. જેમ કે મહારાજ પણ આવી ગયા છે. જો ખૂબ સજાવટ કરવામાં આવી છે, અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પિંકીબેનનો. આ બાજુ જતા ને પહેલાં, હા, જેમ કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પિંકીબેનનો. આજે ફરીથી આપણે 5 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા છે, જેના દાતા પિંકીબેન હેરીભાઈ પટેલ છે. સાથે અમારા મહારાજો પણ આવ્યા છે. તમને પણ પ્રણામ ને વંદન આપ સૌને. અને અમારા આમ તો આડોશી પાડોશી ગામના મહારાજો છે, પણ આપણા જે 5 દીકરીના સમૂહ લગ્ન આગળ કરવામાં આવ્યા હતા તે વખતે તેમને પણ ફાળો આપ્યો હતો, સહયોગ સપોર્ટ કર્યો હતો. તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ વખતે પણ 5 દીકરીના સમૂહ લગ્ન ખૂબ તૈયારી છે, જેમ કે ચોળી, મંડપ, સાથે આપણે પરિવારોને બધા મળીશું. જેમ કે જો માનવ મેરામણ તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી, અને હજુ ઘણું બધું મહેમાનો બાકી છે આવવાના, જો તમે જોઈ શકો છો. અને આજે 5 દીકરીના સમૂહ લગ્ન જે ટોટાણા જે બીજી વાર થવા જઈ રહ્યા છે, તે બદલ આજે પિંકીબેન હેરીભાઈ સે પટેલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું, કારણ કે સમૂહ લગ્નના દાતા પિંકીબેન છે, અને ટોટાણાની પાવન ભૂમિ ઉપર બીજી વાર સમૂહ લગ્ન કરવા એ ગોવિંદ બજાણિયા માટે એક એવું કહી શકાય કે આ કોઈ શક્ય જ નથી. પણ આપ સૌનો પ્રેમ, આપ સૌના આશીર્વાદ અને ભગવતી આઈ ખોડલની કૃપા અને તમારા બધાના આશીર્વાદથી થાય છે. બાકી તો હું નિમિત્ત પાત્ર છું. તો તમે જોઈ શકો છો માનવ મેળામાં ખૂબ ઉમટ્યું છે. સાથે આપણે બેનબાને મળીશું. જે દીકરીના આપણે સમૂહ લગ્ન કરાવી રહ્યા છે એ દીકરીને આપણે મળીશું. બેન બેન ઘડીક વાર થોડક, હા, મને જવા દેજો અંદર. થોડી ઘડી વાર બેન ઉભા થઈ જજો. હા, તમે લાઈવ જોઈ રહ્યા છો વિડીયોની અંદર.
જેમ કે આપણે 5 દીકરીઓના સમૂહ લગ્ન કરી રહ્યા છે, બરોબર? આ બાજુ આવજો બેન. શું નામ છે બેન તમારું? પૂજાબેનના, એમ તો પૂજાબેનના સમૂહ લગ્ન આપણે 5 દીકરીઓ, જેમ કે એમાં પૂજાબેન કરીને છે. પૂજાબેન કયા ગામના છો બેન? પૂજાબેન લોલાડાના છે, જેમ કે શંકેશ્વર તાલુકામાં આવેલું છે. અને તમે જોઈ શકો છો પરિવાર કેટલો ખુશ છે, બેનબા કેટલા ખુશ છે. ખરેખર આ ખુશીના આશીર્વાદના નિમિત્ત માત્ર પિંકી બેન બને તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. બેનબા, ભગવાન માતાજી તમને ખૂબ ખુશી રાખે, કારણ કે 5 દીકરીઓ પ્રભુતામાં પગલાં કરવા જઈ રહી છે. એટલે માતાજીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે તેવી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તમે જોઈ શકો છો. હવે આપણે બીજા બેનને મળીશું. સાથે જેમ કે આપણે જે વરપક્ષને મળીશું આપણે. હા, મોટા ભાઈ થોડા ઉભા થઈ જાજો એક વાર, હાથમાં થોડા લઈ લેજો. હા, જય માતાજી. શું નામ છે તમારું? અજયભાઈ. કયા ગામના? અજયભાઈ જલાલાબાદના છે અને પ્રભુતામાં પગલાં કરવા જઈ રહ્યા છે. ખૂબ ખુશીઓ છે, એમના મોઢાનો ચહેરો કહી આપે છે કે ખૂબ ખુશીમાં છે. અને જે ખુશી છે એ અંતરથી નીકળેલી ખુશી, એ ખુશીના આશીર્વાદ અમારા હરેશ દાદા અને પિંકીબેન એમના પરિવાર ઉપર હંમેશા રહે તેવી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે તમે પ્રભુતામાં પગલાં કરવા જઈ રહ્યા છે, આજથી તમારા સંસારના તાંતણે તમે બંધાઈ રહ્યા છો. તે નિમિત્તે ભગવાન તમને માતાજી ખૂબ ખુશી રાખે અને હંમેશા આ પૃથ્વી ઉપર ચાંદને તારા રહે ત્યાં સુધી સદાય તમને બંને જણાને હસતા ખીલતા રાખે તેવા મારા પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામના છે. ચલો આપણે બીજા મળીશું. તમે આખા જોઈ શકો છો, ખૂબ મેરામણ ઉમટ્યું છે. અને આજે ટોટાણાની પાવન ભૂમિ ઉપર આ તો સમૂહ લગ્ન તો ઘણી સમાજના કરવામાં આવ્યા, પણ જે મારા હસ્તક થઈ રહ્યા એ બીજી વાર થઈ રહ્યા, એટલે મારા માટે તો ગૌરવની વાત કહેવાય. સાથે જે દીકરીઓનું યોગદાન આવ્યું છે તમે જોઈ શકો છો, જેમ કે સેટી પલંગ છે, ઘણું બધું આવ્યું છે. બીજું અલગ પડ્યું છે એ આપણે વિડીયોમાં બતાવીશું, જે આપણે દીકરીને આપીશું એ પણ બતાવીશું. સાથે આપણે બીજા પરિવારને મળીશું. જેમ કે તમે જોઈ શકો છો, આજે એક મિનિટ ચાલુ એક મિનિટ. હા, આજ કઈ જાનનું આવી જાઓ. તમે જોઈ શકો છો. હા, થોડા નજીક જ હેડજો, અવાજ કેચઅપ કરે. હા, જય માતાજી. શું નામ છે તમારું? મનીષભાઈ. કયા ગામના? જેગડા. મનીષભાઈ જેગડાના છે અને પ્રભુતામાં પગલાં કરવા જઈ રહ્યા છે. બહુ આનંદની વાત છે, બહુ ખુશીની વાત છે. અને કયું ગામ કયું? સાંતલપુર તાલુકામાં આવે ને? હા, વારઈ તાલુકાનું આવેલું જેકડા ગામ, પાટણ જિલ્લાનું. મનીષભાઈ અને ખૂબ નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે, સંસારના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ભગવતી તમને સદાય ખુશ રાખે તેવી શુભકામના પાઠવું છું. સાથે પિંકીબેનને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, કારણ કે તમે જોઈ રહ્યા છો ખુશીભાઈની કેટલી બધી ખુશ છો ને. હા, જો છે ને, આ ખુશીના આશીર્વાદ પિંકીબેનને મળે તેવી આપણે પ્રાર્થના કરીએ. જોઈ શકો છો તમે. સુખી રહો. હા, હવે આપણે મળીશું બીજા પરિવારને. તમે જેમ કે આપણે બીજા પરિવારને મળીશું. ભાઈ આવી જાઓ, મોટા ભાઈ ઉભા થઈ જાઓ. શું નામ છે તમારું? મેહુલભાઈ. અરે વાહ, કયા ગામના? નાની પેપડી. મેહુલભાઈ નાની પીપળીના છે અને એ પણ પ્રભુતામાં પગલાં કરવા જઈ રહ્યા છે, સંસારના તાંતણે બંધાવા જઈ રહ્યા છે અને એક નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કેટલી બધી ખુશી છે અંતરમાં. જો બહુ ખુશી છે. આ ખુશીના આશીર્વાદ હરેશ દાદાને મળે તેવી પણ આપણે ખૂબ આશા રાખીએ અને ખૂબ નવી જિંદગીની શરૂઆત કરો અને ખૂબ આગળ વધો તેવી ખૂબ ખૂબ શુભકામના. ભગવતી આઈ તમને સુખી રાખે. અને આપણે બીજા પરિવારને મળીશું. જેમ કે ઘણા બધા આપણે વરરાજાને મળીશું. આવો શું નામ છે તમારું? દશરથભાઈ. કયું ગામ? દશરથભાઈ ભાખરી.
એ પણ એક નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છે અને સંસારના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. અને એક એમ કહેવાય કે આ 5 દીકરીના સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ બહુ ખુશીની વાત છે, બહુ અંતરની વાત છે. શું નામ કહ્યું તમે? દશરથભાઈ. આપણે જે 5 દીકરીના જેમ કે તમારા લગ્ન થઈ રહ્યા છે એના દાતા પિંકીબેન હેરીભાઈ પટેલ છે, તો એમને શું કહેવા માંગો છો તમે? ખૂબ ખૂબ તમારો પણ આભાર વ્યક્ત કરું છું. અને જો તમે જોઈ રહ્યા છો દરેક માનો મેરામણ ખુશ છે, દીકરીઓ ખુશ છે, વરરાજા ખુશ છે. અને આ ખુશી એક જીવનની ખુશી એટલે જ્યારે સંસારના તાતણે બંધાતા હોય ને એ ખુશી આખી અલગ જ હોય. તમે જોઈ શકો છો એમનું મોઢું જ પણ કઈ હાલે છે. ભગવતી આઈ ખોડિયાર તમને સદાય સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરો, નવી જિંદગીની શરૂઆત કરો તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આપણે મળીશું આપણે બેનબાને, જેમ કે અલગ અલગ 5 દીકરીઓ છે તો એમને મળીશું. હા બેન આવી જાજો, આ બાજુ આવજો બેન. મનીષ પૂજાબેન આ બાજુ આવજો. હા જો શું નામ છે બેન તમારું? હિરલ. હા હિરલબેન. કયા ગામના? રણોદ. હા હિરલબેન તમે જોઈ શકો છો એ પણ પ્રભુતામાં પગલાં કરવા જઈ રહ્યા છે, સંસારના તાતણે બંધાવા જઈ રહ્યા છે. અને બેન આપણા જે સમૂહ લગ્ન 5 દીકરીઓના તમે દીકરીઓ છો અને 5 દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે એના દાતા પિંકીબેન હેરીભાઈ પટેલ છે, તો એમના વિશે શું કહેવા માંગો છો? એમનું સારું થશે. વાહ, હા સરસ સરસ. હા ખૂબ ખુશી છે દીકરીને અને બસ ભગવતી તમને સદાય ખુશી રાખે તેવી પણ મારી પણ પ્રાર્થના છે. સુખી રહો. અને હવે આપણે મળીશું બીજી દીકરીઓ બધા પૂરા થઈ ગયા. 3 દીકરીઓ હજુ બહાર છે, આવવાની છે, તૈયારી છે. અને ત્યાં સુધી જોતા રહો અમારો નાનકડો બ્લોગ.